આડા સંબંધોને લઈને કૌટુંબિક ભાઈની હત્યા કરનાર હત્યારા ભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો। થોડા દિવસો અગાઉ બોરસદ તાલુકાના ચુવા ગામના પાલિયાટ તલાવડી સીમ વિસ્તારમાં આવેલ નીલગીરીવાળા ખેતરમાંથી 25 થી 30 વર્ષના અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાને લઈને ડીવાયએસપી પેટલાદ, એલસીબી અને બોરસદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં સોશિયલ મીડિયાના આધારે આ હત્યા થયેલ યુવક બોરસદ તાલુકાના કઠાણા ગામનો અજય પઢિયાર હોવાનું સામે આવ્યું હતું। જે બાદ પોલીસે વધુ તપાસ કરતા મૃતક અજય પઢિયારના કૌટુંબિક ભાઈ ઈશ્વર પઢિયાર સાથે થોડા સમય અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આણંદ એલસીબીની ટીમે ઈશ્વર પઢિયારને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે જ અજય પઢિયારની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। 2-3 દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિનું મર્ડર થયું હતું। શરૂઆતમાં મોત જેનું થયું હતું તે ઓળખી શકાયેલા નહીં। તપાસ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે તેનો ચહેરો પ્રસિદ્ધ કરેલો, તેના આધારે એલસીબીને તેની મરણ જનારના ભાઈએ ફોનથી જાણ કરેલી અને એના આધારે અમે પહેલાં તો મરણ જનારને ઓળખેલા છે। તેને કોણે માર્યો હોય તે દિશામાં બિલકુલ માહિતી હતી નહીં, પરંતુ મૃત્યુ જેનું થયું છે તેના કુટુંબમાંથી જ થોડી માહિતી મળી અને એના આધારે કોઈ સ્ત્રી સાથેના સંબંધો હોય તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે તપાસો કરેલી અને એ આધારે જે મરણ જનાર છે, જે તેના કાકાના ઘેર રહેતો હતો, તેના જ કોઈ પરિવારના સભ્ય સાથે એવું કોઈ આડા સંબંધ હોય અને જે આરોપી છે ઈશ્વર ઉર્ફે ભાઈલાલ ઉર્ફે જીગુ, આ નામના વ્યક્તિએ જોઈ ગયેલો એને અને તેના આધારે એને લાગ્યું કે આ ખોટું કર્યું છે અને એ દરમિયાન બંનેએ એક જગ્યાએ ભેગા થયા અને આરોપીએ જ્યારે ભોગ બનનારને કહ્યું કે આ તારે નહીં કરવું જોઈએ અને એનાથી મરણ જનાર છે તેણે જ ધમકી આપેલી આરોપીને કે તું મારા વચ્ચેથી હટી જજે। એ ડરના કારણે હાલમાં તો આરોપી એવું કબૂલે છે કે મેં આ કૃત્ય કરેલું છે। આ બનાવમાં પોતે એકલો જ છે, છરો જ્યાંથી લઈ આવ્યો છે તેની તપાસ થઈ રહી છે। ક્યાં ક્યાં તે લોકો ગયા હતા, બનાવ પહેલાં ક્યાં ગયા હતા, ક્યાંથી તેણે દેશી દારૂ મેળવેલો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી અટક કરી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।